ગુજરાતી નિબંધ એક ઘડિયાળની આત્મકથા. એક ઘડિયાળની આત્મકથા. મારો જન્મ આજથી 10 વર્ષ પહેલાં મોરબીના એક કારખાનામાં થયો હતો. એક કારીગરે મારા જુદા જુદા અંગો જોડીને મને ઘડિયાળનું સુંદર રૂપ આપ્યું હતું. મારી સાથે મારી અનેક બહેનો હતી. અમારા રૂપરંગ અને આકાર જુદા જુદા હતા. એક દિવસ એક વેપારી અમારા કારખાનામાં આવ્યો. તેણે અમારા રૂપરંગ અને આકાર જોઈને અમારી ખરીદી કરી. અમારા માલિકે અમને કાળજીપૂર્વક પેક કરાવીને એ વેપારીની દુકાને મોકલી આપી. બસમાંની આ અમારી પહેલી મુસાફરી હતી. મને બસમાં મુસાફરી કરવાની ખરેખર ઘણી મજા પડી. વેપારીએ તેની દુકાનમાં અમને આકર્ષક રીતે ગોઠવી દીધી. અમારી હાજરીથી તેની દુકાનની શોભા વધી ગઈ. આ દુકાનમાં ઘણા ગ્રાહકો ઘડિયાળ ખરીદવા આવતા હતા. હું તે બધાને જોતી. તેઓ અમારામાંથી કોઈ પણ એકને ખરીદીને લઈ જતા. મારી કિંમત જરા વધારે હોવાથી તેઓ મને ખરીદતા નહીં. એક દિવસ એક વિદ્યાર્થી તેના પિતાજી સાથે આ દુકાનમાં આવ્યો. મારા પર તેની નજર પડતાં જ હું તેને ગમી ગઈ. આથી મારી કિંમત વધુ હોવા છતાં તે મને ખરીદીને પોતાની સાથે લઈ ગયો. તેણે મને તેના અભ્યાસખંડની દિવાલ પર લટકાવી લીધી. તે મને જોઈને ઘણો ખુશ થતો. તેણે તેના અભ્યાસ અને બીજી પ્રવૃત્તિઓ માટેનું સમયપત્રક બનાવ્યું હતું. મારા આગમનથી તેની દરેક પ્રવૃત્તિમાં તે નિયમિત થઈ ગયો. હું પણ તેને ઘણી વફાદાર હતી. હું હંમેશા તેને સાચો સમય જ બતાવતી. સમયની બાબતમાં હું પૂરેપૂરી ચોકસાઈ રાખતી. આથી તેના ઘરના બધા લોકો મારા પર પૂરેપૂરો વિશ્વાસ રાખતા. તેમના ઘરમાં મારી બીજી બહેનો પણ હતી. એ બધાનો સમય મારા સમય મુજબ મેળવવામાં આવતો. આમ સુખ સાહેબીમાં 10 વર્ષ જોતજોતામાં પસાર થઈ ગયા. મને મારા રૂપરંગ અને વફાદારીનું અભિમાન હતું. પરંતુ મારું એ અભિમાન લાંબો સમય ટક્યું નહીં. એક દિવસ એ ઘરમાં મહેમાન આવ્યા હતા. તેમના 2 નાના બાળકોને દડો રમવાનો ઘણો શોખ હતો. તેઓ ઘરમાં દડો રમવા લાગ્યા. રમતા રમતા
તે મારા ઓરડામાં આવ્યા. એક છોકરાએ ઉછાળેલો દડો મારી સાથે અથડાયો. હું ભીંત ઉપરથી નીચે પડી ગઈ. મારો કાચ અને કાંટા તૂટીને અલગ પડી ગયા. મારા પડવાનો અવાજ થતાં ઘરના બધા માણસો ત્યાં દોડી આવ્યા. મારી અવદશા જોઈને એ સૌને ઘણું દુઃખ થયું, પરંતુ બાળકોને ઠપકો આપવાનો હવે કશો અર્થ ન હતો. મારું સમારકામ કરાવવામાં આવ્યું, પરંતુ હવે હું પહેલાંની જેમ સાચો સમય બતાવી શકતી ન હતી. વળી મારો ચળકાટ પણ ઓછો થઈ ગયો હતો. આથી મને ઓરડામાંથી દૂર કરવામાં આવી. અત્યારે હું ભંગારમાં પડી છું, પરંતુ મને તેનો જરાય અફસોસ નથી, કારણ કે ઘરના બાળકો મને ઘણીવાર અહીંથી ઉપાડી જાય છે અને મારી સાથે મોજથી રમે છે. હું આજે પણ નાના બાળકોને ખુશ કરી શકું છું, તેનો મને ખૂબ જ આનંદ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.